આજે આપણે પિતા આનસંગ હોંગ બીજી વાર આવ્યા ખ્રિસ્ત પરમેશ્વર છે ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જ્યારે આપણે કહીએ છીએ કે ખ્રિસ્ત આનસંગ હોંગ પરમેશ્વર અને ખ્રિસ્ત છે જે બીજી વાર પૃથ્વી પર આવ્યા, તો ઘણા બધા લોકો આપણને કહે છે તેમણે આપણી જેમ શરીરમાં આ પૃથ્વી પર જન્મ લીધો, તો તમે કેવી રીતે કહી શકો છો કે તે પરમેશ્વર છે? આજકાલ સંસારના ઘણા લોકો તે જ પ્રશ્ન પૂછે છે જે 2000 વર્ષ પહેલા પરોશીઓ, શાસ્ત્રીઓ અને યહૂદીઓએ પૂછ્યા હતા. પછી શું આપણે બાઇબલના વચનો દ્વારા આ સત્યની સાક્ષી આપવા માટે કે ખ્રિસ્ત આનસાંગ હોંગ જ પરમેશ્વર છે જવાબ સાથે તૈયાર નહીં રહેવું જોઈએ? એમ કરવા માટે આપણે પ્રેરિતોની પુસ્તકમાં એક નજર કરવાની અને આ જોવાની જરૂર છે કે પ્રેરિતોએ 2000 વર્ષ પહેલા કેવી રીતે સુવાર્તાનું કાર્ય પૂરું કર્યું. 50માના દિવસે પહેલી વર્ષાનો પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછી તેમણે તેમના જીવનને આ પ્રચાર કરવા માટે કે ઈસુ જ ખ્રિસ્ત છે સમર્પિત કર્યું. તે વખતે સંસારના લોકો ઈસુને માત્ર મરિયમ અને યુસુફનો પુત્ર તરીકે જોતા હતા, જે નાસરેતનો એક સુથાર હતો. તે માત્ર એક જૂઠા ધર્મના નેતા તરીકે તેમના વિશે વિચાર કરતા હતા. શારીરિક દુનિયામાં આપણે શું વિચારીએ છીએ અને આત્મિક દુનિયામાં પરમેશ્વર શું વિચારે છે તેની વચ્ચે ઘણા બધા અંતર પ્રગટ થાય છે. તેથી આજે આપણે પિતા આનસંગ હોંગ બીજી વાર આવ્યા ખ્રિસ્ત પરમેશ્વર છે શીર્ષક સાથે ઉપદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ. આવો આપણે બાઇબલ દ્વારા અભ્યાસ કરીએ કે ખ્રિસ્ત આનસંગ હોંગ પરમેશ્વર છે કેમ કે તેમણે રાજા દાઉદના સિંહાસનની ભવિષ્યવાણીને પૂરી કરી છે. બાઇબલના ઘણા પ્રબોધકોએ ખ્રિસ્ત વિશે સાક્ષી આપી જે રાજા દાઉદના જીવન અને સિદ્ધિઓના માધ્યમથી બીજી વાર આવે છે. રાજા દાઉદના વિશે અભ્યાસ કરવાના દ્વારા આપણે ખ્રિસ્તને જ્યારે તે આવે છે ઓળખી શકીએ અને ગ્રહણ કરી શકીએ છીએ. જો આપણે આ સમજવામાં નિષ્ફળ થઈએ કે ખ્રિસ્ત આનસંગ હોંગ પરમેશ્વર છે જે આ યુગમાં પૃથ્વી પર રાજા દાઉદની ભવિષ્યવાણીને પૂરી કરવા આવ્યા છે, તો આપણે સાહસથી આ નહીં કહી શકીશું કે તે પરમેશ્વર છે કેમ કે તેમણે રાજા દાઉદની ભવિષ્યવાણીને પૂરી કરી, ખરું ને? આજે આવો આપણે તેને સમજવા માટે પ્રકટીકરણની પુસ્તક અધ્યાય 5 પર એક નજર કરીએ. પ્રકટીકરણ અધ્યાય 5 વચન 1માં લખ્યું છે, રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાં મેં એક ઓડિયું જોયું. તે અંદરની તથા બહારની બંને બાજુએ લખેલું હતું અને 7 મુદ્રાથી મુદ્રિત કરેલું હતું. મેં એક બળવાન દૂતને જોયો. તેણે મોટે સ્વરે પોકારીને કહ્યું, આ ઓડિયું ઉઘાડવાને ને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે? પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વીની નીચે તે ઓડિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો. હું બહુ રડ્યો કારણ કે તે ઓડિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડ્યો નહીં. અહીં વર્ણિત ઓડિયું શું બાઇબલ નથી? તે ઓડિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો. તેનો અર્થ આ છે કે કોઈ પણ બાઇબલની વ્યાખ્યા નથી કરી શકતો જેને મુદ્રિત કરવામાં આવી છે. શું આ જ કારણે આ નથી કહેતું કે બાઇબલને ઉઘાડવા અથવા તેમાં જોવાને કોઈ પણ સમર્થ નથી? આ જ કારણ હતું કે પ્રેરિત યોહાન ખૂબ નિરાશ થયો અને રડવા લાગ્યો. વચન 4માં આ લખ્યું છે કે હું બહુ રડ્યો કારણ કે તે ઓડિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડ્યો નહીં. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, તું રડ નહીં. જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે કોણ છે? જે દાઉદનું થડ છે, તે ઓડિયું ઉઘાડવાને તથા તેની 7 મુદ્રા તોડવાને વિજયી થયો છે. દાઉદના થડ સિવાય બીજો કોઈ પણ ઓડિયાના વચનોને ઉગાડી નથી શકતો અથવા તેમાં જોઈ પણ નથી શકતો. માત્ર તે જ આ કરી શકે છે. પછી માનવ જાતિએ કોની પર તેમની આશા રાખવી જોઈએ? શું આપણે કોઈ એવા વ્યક્તિ પર નિર્ભર રહેવું જોઈએ જેણે હજારો વખત, ત્યાં સુધી કે 10,000 વાર બાઇબલને વાંચી હોય? શું આપણે ધર્મશાસ્ત્રના પ્રોફેસરો પર નિર્ભર રહેવું જોઈએ? શું આપણે પ્રખ્યાત પાદરીઓ પર નિર્ભર રહેવું જોઈએ? કોઈ પણ બાઇબલની 66 પુસ્તકોની સાચી વ્યાખ્યા નથી કરી શકતા અને તેને આપણા સુધી નથી પહોંચાડી શકતા. જો કે માત્ર એક જ છે જેની પર આપણે આપણી આશા અને વિશ્વાસ રાખી શકીએ છીએ. તે માત્ર દાઉદનું થડ છે. પછી આપણે આપણા ઉદ્ધાર માટે કોની પર નિર્ભર હોવું જોઈએ? આપણે માત્ર દાઉદના થડ પર નિર્ભર હોવું જોઈએ. સૌ પ્રથમ આવો આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ કે પ્રકટીકરણ અધ્યાય 22માં દાઉદનું થડ કોણ છે, જેથી આપણે દાઉદને ગ્રહણ કરી શકીએ જે આ યુગમાં આવનાર છે.
પ્રકટીકરણ અધ્યાય 22 વચન 16 આ લખ્યું છે કે મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને સારું આ સાક્ષી તમને આપે. હું તે કોણ છે? દાઉદનું થડ તથા સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું. દાઉદનું થડ કોને દર્શાવે છે? દાઉદનું થડ ઈસુ છે. પછી શું ઈસુ સિવાય કોઈ છે જે બાઇબલને ઉગાડીને તેની વ્યાખ્યા કરી શકે છે? કોઈ પણ નથી. ધર્મશાસ્ત્રનો એક પ્રખ્યાત ડોક્ટર પણ જેણે વ્યાપક રૂપથી બાઇબલનો અભ્યાસ કર્યો છે, પરમેશ્વરની જગ્યા પર તેની વ્યાખ્યા નથી કરી શકતો. તે જે બાઇબલને ઉગાડી શકે છે અને આપણને તે સમજાવી શકે છે, માત્ર દાઉદનું થડ એટલે બીજી વાર આવનાર ખ્રિસ્ત છે. માનવજાતિ આ ન જાણતા ગાઢ અંધકારમાં જીવી રહી છે કે રવિવારની આરાધના પરમેશ્વરની ઈચ્છા છે કે નહીં, ક્રિસમસ પરમેશ્વરની ઈચ્છા છે કે નહીં, અને ક્રુસ પરમેશ્વરની ઈચ્છા છે કે નહીં. પણ આ લખ્યું છે કે દાઉદનું થડ આવીને પરમેશ્વરની સાચી ઈચ્છાને પ્રગટ કરતા અંધકારને ઉજાગર કરશે. યોહાને આ પ્રકટીકરણ પહેલી વાર આવનાર ઈસુના સ્વર્ગારોહણ પછી જોયું. તેથી દાઉદનું થડ જે મુદ્રિત કરવામાં આવેલી બાઇબલને ઉગાડશે, બીજી વાર આવનાર ખ્રિસ્તને દર્શાવે છે. ત્યારે આવો આપણે હોશિયા અધ્યાય 3 વચન 4 માધ્યમથી જોઈએ કે બીજી વાર આવનાર ખ્રિસ્ત વિશે બાઇબલ અને પ્રબોધકોએ આપણા માટે કઈ ભવિષ્યવાણીને છોડી છે. કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજા રહિત, અધિકારી રહિત, યજ્ઞ રહિત, ભજન સ્તંભ રહિત તથા એફોદ કે તરાફીમ રહિત રહેશે. પછીથી ઇઝરાયેલી લોકો પાછા આવીને પોતાના ઈશ્વર યહોવાની તથા તે કોની શોધ કરશે? પોતાના રાજા દાઉદની શોધ કરશે. અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનો ભય રાખીને તેમની પાસે આવશે ને તેમની ઉદારતાનો આશ્રય લેશે. દાઉદ લગભગ 1000 ઈસવીસનમાં રહેતો હતો. શું ખરેખરમાં તે એક વ્યક્તિ ન હતો જે આ પૃથ્વી પર ઇઝરાયેલના રાજા તરીકે રહેતો હતો અને લગભગ 3000 વર્ષ પહેલા મરી ગયો? જો કે બાઇબલ કહે છે કે પાછલા દિવસોમાં તેઓ યહોવાનું ભય રાખીને દાઉદની પાસે આવશે. તેથી આ વચનમાં દાઉદ શારીરિક દાઉદ નહીં પણ આત્મિક દાઉદ એટલે બીજી વાર આવનાર ઈસુને સંકેત કરે છે, જેના વિશે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 16 લખવામાં આવ્યું છે. બાઇબલ કહે છે પાછલા દિવસોમાં તેઓ બીજી વાર આવનાર ઈસુ પાસે પરમેશ્વરની આશીષોને શોધવા માટે તેમનો ભય રાખીને આવશે. પછી આપણી પાસે રાજા દાઉદના જીવનમાં છુપાયેલી ભવિષ્યવાણીઓ વિશે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ, જેનાથી આપણે ખ્રિસ્તના બીજા આગમન વિશે સમજી શકીએ. 2 સમુએલ અધ્યાય 5 વચન 4 આ લખ્યું છે, દાઉદ રાજ કરવા લાગ્યો ત્યારે તે 30 વર્ષની વયનો હતો ને તેણે 40 વર્ષ સુધી રાજ્ય કર્યું. દાઉદનું રાજ્યાસન ત્યારે શરૂ થયું જ્યારે તે રાજા બન્યો. જ્યારે તે 30 વર્ષની વયનો હતો ત્યારે રાજા તરીકે તેનો અભિષેક કરવામાં આવ્યો હતો. તેણે કેટલા સમય સુધી રાજ કર્યું? આ લખ્યું છે કે તેણે 40 વર્ષ સુધી રાજ્ય કર્યું. રાજા દાઉદ વિશે આ મહત્વપૂર્ણ તથ્ય આપણને અંતિમ દિવસોમાં આ પૃથ્વી પર દાઉદના નામથી આવનાર ઈસુથી સંબંધિત ભવિષ્ય સૂચક પરિબળોને સમજવા દે છે. આવો આપણે દાઉદના જીવન દ્વારા ઈસુના પ્રથમ આગમન અને તેમના બીજા આગમન વિશે સમજીએ. લુક અધ્યાય 3 વચન 21 આ લખ્યું છે, હવે સર્વ લોકો બાપ્તિસ્મા પામી રહ્યા. ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા. એટલામાં આકાશ ઉઘડી ગયું અને પવિત્ર આત્મા કબૂતર રૂપે તેમના પર ઉતર્યો અને આકાશમાંથી એવી વાણી થઈ, તું મારો વાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. ઈસુ પોતે બોધ કરવા લાગ્યા ત્યારે તે આશરે 30 વર્ષના હતા. જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું અને સુવાર્તાનો બોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની વય કેટલી હતી? તે 30 વર્ષની વયના હતા. 2 સમુએલ અધ્યાય 5 પ્રમાણે જ્યારે દાઉદ રાજા બન્યો ત્યારે તે કેટલી વયનો હતો? બાઇબલ કહે છે દાઉદ 30 વર્ષની વયમાં રાજા બન્યો. ઈસુ 20 કે 10 વર્ષની વયમાં પણ બાપ્તિસ્મા લઈ શકતા હતા. તે કોઈ પણ ઉંમરે બાપ્તિસ્મા લઈ શકતા હતા. જો કે જ્યારે તેમણે બાપ્તિસ્મા લીધું ત્યારે તે 30 વર્ષની વયના હતા. આ ભવિષ્ય સૂચક પરિબળ છે જે સાબિત કરે છે કે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર દાઉદના નામથી આવ્યા હતા.
બાપ્તિસ્માનો અર્થ આત્મિક અભિષેક છે. જૂના કરારના સમયમાં કોઈને રાજા બનવા માટે શું અભિષેક નહોતું થવું પડતું? જ્યારે ઈસુનું 30 વર્ષની વયમાં બાપ્તિસ્મા થયું તો તે આત્મિક રૂપથી અભિષિક્ત કરવામાં આવ્યા. પછી રાજા દાઉદના રાજ્યાસનની ભવિષ્યવાણીને પૂરી કરવા માટે તેમને રાજ્યની સુવાર્તાનો પ્રચાર 40 વર્ષ સુધી કરવો જોઈએ. પણ તેમણે એવું ન કર્યું. તેના બદલે તેમણે કેટલા વર્ષો સુધી રાજ્યની સુવાર્તાનો પ્રચાર કર્યો? લુક અધ્યાય 13 વચન 6 આ લખ્યું છે, વળી તેમણે આ દ્રષ્ટાંત કહ્યું, કોઈ એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી. તે તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જડ્યું નહીં. ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું, જો કેટલા વર્ષથી, આ 3 વર્ષથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકેય જડતું નથી. તેને કાપી નાખ. તે વળી જમીન કેમ નકામી રોકે છે? આ દ્રષ્ટાંતમાં અંજીરી ઇઝરાયેલના દેશને દર્શાવે છે. ઇઝરાયેલના લોકોની સરખામણી અંજીરથી કરતા ઈસુએ આપણને બતાવ્યું કે તે માત્ર 3 વર્ષો સુધી સુવાર્તાનો પ્રચાર કરશે. દાઉદ 30 વર્ષની વયમાં રાજા બન્યો અને ઈસુનું 30 વર્ષની વયમાં બાપ્તિસ્મા થયું. દાઉદે 40 વર્ષો સુધી શારીરિક રાજ્ય પર શાસન કર્યું, પણ ઈસુ ખ્રિસ્તે જે ભવિષ્ય સૂચક રાજા દાઉદ છે, માત્ર 3 વર્ષો સુધી રાજ્યની સુવાર્તાનો પ્રચાર કર્યો. એવું કેમ છે? તેમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ રહસ્ય છુપાયેલું છે. પછી આવો આપણે તેને સમજવા માટે કે ખ્રિસ્ત બાકી 37 વર્ષોને પૂરા કરવા માટે શરીર પહેરીને આ પૃથ્વી પર આવશે. લુક અધ્યાય 12 વચન 49 જોઈએ. હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું. આગનો અર્થ સુવાર્તા છે. હું સર્વ લોકો સુધી સુવાર્તા પહોંચાડવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો હું બીજું શું ચાહું? પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે. શું બાપ્તિસ્મા તે વિધિ નથી જેને આપણે માત્ર શરીરમાં રહેતા જ પ્રાપ્ત કરી શકીએ છીએ? જો કે ઈસુ જે પહેલા જ બાપ્તિસ્મા લઈ ચૂક્યા હતા, તેમણે કહ્યું કે તેમને એક બાપ્તિસ્મા લેવાનું છે. આવો આપણે ફરી એકવાર અધ્યાય 3 જોઈએ, વચન 21. હવે સર્વ લોકો બાપ્તિસ્મા પામી રહ્યા. ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા. ઈસુ પોતે બોધ કરવા લાગ્યા ત્યારે તે આશરે 30 વર્ષના હતા. પરમેશ્વરે લુક અધ્યાય 3 બતાવ્યું કે જ્યારે ઈસુ 30 વર્ષના હતા ત્યારે તેમણે બાપ્તિસ્મા લીધું અને પ્રચાર કરવાનું શરૂ કર્યું. આવો આપણે લુક અધ્યાય 12 વચન 49 પર પાછા જઈએ. હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો હું બીજું શું ચાહું? પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું. ઈસુ પહેલા જ બાપ્તિસ્મા લઈ ચૂક્યા હતા, પણ તેમણે કહ્યું કે તેમને એકવાર ફરી બાપ્તિસ્મા લેવાનું છે. તેમને ફરીથી બાપ્તિસ્મા કેમ લેવાનું છે? રાજા દાઉદના 40 વર્ષનું શાસન ઈસુ ખ્રિસ્તના 40 વર્ષ સુધી પ્રચાર કરવાની ભવિષ્યવાણી છે. પણ ઈસુએ તેમના પ્રથમ આગમન પર માત્ર 3 વર્ષને પૂરા કર્યા. ત્યારે બાકી 37 વર્ષોને પૂરા કરવા માટે ઈસુને શું કરવું જોઈએ? તેમને પૃથ્વી પર આવવું જોઈએ, એકવાર ફરી બાપ્તિસ્મા લેવું જોઈએ, અને રાજા દાઉદના રાજ્યાસનની ભવિષ્યવાણીને પૂરી કરવા માટે બાકી 37 વર્ષો સુધી સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ. ખરું ને? પરમેશ્વરની ઉદ્ધારની યોજના પ્રમાણે ઈસુને એકવાર ફરી આવવું જોઈએ. આ તેમનું બીજું આગમન છે. આ જ કારણ છે કે બાઇબલમાં પહેલાથી જ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે ઈસુ આ પૃથ્વી પર બીજી વાર આવશે. તે ક્યારે આવશે અને બાપ્તિસ્મા લેશે, જેનું તેમણે વર્ણન કર્યું હતું. તથ્ય જ કે તે બાપ્તિસ્મા લેશેનો અર્થ છે કે તે આત્મામાં નહીં આવે. બાપ્તિસ્મા માત્ર દેહધારી વ્યક્તિને આપવામાં આવી શકે છે. આવો આપણે માથી અધ્યાય 24 જઈને શોધીએ કે તે ફરી ક્યારે આવશે. આવો આપણે માથી અધ્યાય 24 વચન 3 વાંચીએ. પછી જૈતુનના પહાડ પર તે બેઠા હતા. તેવામાં તેમના શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું, એ બધું ક્યારે થશે, અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે તે અમને કહો. શિષ્યોએ ઈસુને આ પ્રશ્ન પૂછ્યા. તેઓએ ઈસુને તેમના આવવાની નિશાની, જે તેમના બીજા આગમનને સંકેત કરે છે, અને જગતના અંતની નિશાની વિશે પૂછ્યું. ઈસુએ વચન 32 તેમના આગમન વિશે વ્યાખ્યા કરી. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે,
ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધું થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. તમારું આગમન ક્યારે થશે? તમે 10 વર્ષમાં આવશો કે 50 વર્ષમાં? જ્યારે શિષ્યો ઈસુના બીજા આગમન વિશે ઉત્સુક હતા અને ઈસુને તે વિશે પૂછ્યું, તો તેમણે તેઓને બીજા આગમનની નિશાની અને જગતના અંતની નિશાની બતાવવા માટે અંજીરીના દ્રષ્ટાંતની વ્યાખ્યા કરી. તે બારણા આગળ જ છે નો અર્થ છે કે આપણે ઝડપથી બારણું ખોલીને તેમને ગ્રહણ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. પછી તેનો અર્થ શું છે અને તે ક્યારે થશે? આપણા સાચા પરમેશ્વરે કહ્યું કે જ્યારે અંજીરીની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તે આવશે. જ્યારે આપણે આ દ્રષ્ટાંતને ઠીક રીતે સમજીશું તો ભલે લોકો કહે, જુઓ ખ્રિસ્ત અહીં છે અથવા ત્યાં છે, આપણે ભરમાઈશું નહીં. તેના બદલે આપણે ચોક્કસપણે સાચા ખ્રિસ્તને ગ્રહણ કરવામાં સક્ષમ થઈશું. સાચા ખ્રિસ્તને ગ્રહણ કરવા માટે આપણે અંજીરી વિશે અભ્યાસ કરવાની જરૂર છે. અંજીરી ઇઝરાયલના દેશને અથવા ઇઝરાયલના લોકોને દર્શાવે છે. જેમ તમે પહેલાથી જાણો છો, ઇઝરાયલની રાજધાની યરુશલેમને લગભગ 68 ઈસવીસનમાં રોમના સેનાપતિ વેસ્પસિયને ઘેરી લીધું હતું. આ યરુશલેમની પ્રથમ ઘેરાબંધી હતી. શું આ જ કારણે ઈસુએ એકવાર માર્ગ પર ચાલતા એક અંજીરીને શ્રાપ નહોતો આપ્યો, જેથી તે આપણને આ બતાવી શકે કે ઇઝરાયલ નષ્ટ થઈ જશે? ઈસુએ કહ્યું, હવેથી કોઈ તારા પરથી ફળ ન ખાય. સવારે જ્યારે શિષ્યોએ અંજીરીને જોઈ તો જે અંજીરીને ઈસુએ શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ હતી. બાઇબલની 4 સુવાર્તાની પુસ્તકોમાં આ કેમ લખવામાં આવ્યું છે? લોકો જે ઈસુના અંજીરીને શ્રાપ આપવાનું કારણ નથી જાણતા પ્રશ્ન કરે છે. બાઇબલ કહે છે કે અંજીરના ફળની ઋતુ ન હતી, તો ઈસુએ કેમ તેને ફળ ન હોવા માટે શ્રાપ આપ્યો? એવી ઘટના થવા દેવાના દ્વારા ઈસુએ તેમના શિષ્યોને ઇઝરાયલના ભવિષ્ય વિશે અંજીરીના માધ્યમથી વ્યવહારુ પાઠ આપ્યો. ઈસુએ તેમના શિષ્યોને સીધી ભવિષ્યવાણીના માધ્યમથી પણ આ જાણવા દીધું કે યરુશલેમ પર અન્ય દેશ દ્વારા હુમલો કરવામાં આવશે. જ્યારે યરુશલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો ત્યારે અચક્યા વગર નગરથી બહાર નીકળી જજો. સેનાપતિ વેસ્પાસિયને રોમન સેનાનું નેતૃત્વ કર્યું અને યરુશલેમને ઘેરી લીધું. તે વચ્ચે રોમન સમ્રાટ નીરોએ રોમને સળગાવી દીધું. જ્યારે એ રોમવાસીઓને ખબર પડી કે નીરોએ જ શહેરને સળગાવ્યું છે, તો તેઓ સમ્રાટને હટાવવા માટે વિદ્રોહ કરવા લાગ્યા. સમ્રાટ નીરોએ આપઘાત કરી લીધો. સમ્રાટ નીરોની મૃત્યુ પછી સેનાપતિ વેસ્પાસિયને તેની સેના પાછી લીધી, જે યરુશલેમને ઘેરીને ઊભી હતી, અને વિદ્રોહને શાંત કરવા માટે રોમ પાછો જતો રહ્યો. જ્યારે સેનાપતિ વેસ્પાસિયન રોમ પાછો ગયો તો તેણે વિદ્રોહને શાંત કર્યું અને સમ્રાટ બની ગયો. 70 ઈસવીસનમાં તેણે તેના દીકરા સેનાપતિ ટાઇટસને બીજી વાર યરુશલેમની ઘેરાબંધી કરવા અને તેને જીતવા માટે મોકલ્યો. જેમણે ઈસુની ભવિષ્યવાણી પર ધ્યાન આપ્યું હતું, તેમણે મહેસૂસ કર્યું કે જે વખતે રોમન સેનાએ તેની સેના પાછી લીધી હતી તે જ સમય હતો જ્યારે ઈસુએ તેમને શહેરથી ભાગવા માટે કહ્યું હતું. તેથી તે ફેલા નામના એક દૂર નગરમાં ભાગી ગયા અને તેઓમાંથી કોઈ પણ મારવામાં આવ્યું નહીં. પણ જે લોકો ઈસુ પર વિશ્વાસ નહોતા કરતા તે આ વિચારીને નગરમાં જ રહ્યા, લોકો રોમને કેટલું પણ શક્તિશાળી કેમ ન કહે, રોમ ઇઝરાયેલી સેનાથી જીતી નથી શકતું, તેથી તેણે તેની સેના પાછી લઈ લીધી. આ કારણે તે બધા લોકો નગરમાં રહ્યા અને તેઓ જે ઈસુ પર વિશ્વાસ કરતા હતા ફેલામાં ભાગી ગયા. એપ્રિલ 70 ઈસવીમાં જ્યારે રોમન સેનાએ યરુશલેમ શહેરને ઘેરી લીધું અને તેની પર હુમલો કર્યો, તો શહેરના અંદરના લોકો ગભરાઈ ગયા, કેમ કે યરુશલેમ શહેરમાં ખોરાક સામગ્રીઓને પ્રદાન કરવાના માર્ગને રોકી દેવામાં આવ્યો હતો. અંતમાં 11 લાખ લોકો મારવામાં આવ્યા અને 97,000 લોકો બંદી બનાવવામાં આવ્યા. ઇઝરાયલનો દેશ ઇતિહાસથી ગાયબ થઈ ગયો. ઈસુએ અંજીરી દ્વારા ઇઝરાયલના વિનાશની ભવિષ્યવાણી કરી હતી. તેમણે આપણને બતાવ્યું કે મનુષ્યના પુત્રના આગમનનો સમય તે હશે જ્યારે નષ્ટ થયેલી અંજીરી પુનર્જીવિત થશે. ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે અંજીરીના સુકાઈ જવાથી ઇઝરાયેલી તેની સંપ્રભુતા
અને દેશ ખોવી દેશે. અને તેમણે આ કહેતા જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે માણસનો દીકરો બારણા આગળ જ છે. આપણને બતાવ્યું કે ઇઝરાયલ તેની ખોવાયેલી સંપ્રભુતાને પુનઃપ્રાપ્ત કરી લેશે. ઇઝરાયલના ઇતિહાસથી તમે બધા સારી રીતે પરિચિત છો. 70 ઈસવીસનમાં ઇઝરાયલીઓએ તેમના દેશને ખોવી દીધો અને લગભગ 1900 વર્ષો સુધી રાજ્યવિહીન થઈને આખી દુનિયામાં વિખેરાઈ જઈને ફરતા રહ્યા. તે ઉપરાંત શું દરેક કોઈ નથી જાણતું કે દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે હોલોકોસ્ટમાં જર્મન નાઝીઓ દ્વારા 6 લાખ યહૂદી લોકોને મારવામાં આવ્યા હતા. જો કે ઇઝરાયલે 14 મે 1948માં તેની સંપ્રભુતા પુનઃપ્રાપ્ત કરી. ઇઝરાયલની ભૂમિ જે 1000 વર્ષોથી પણ વધારે સમય સુધી અન્ય રાષ્ટ્રો પાસે હતી ઇઝરાયલીઓને પાછી આપવામાં આવી. જો તેના વિશે પહેલેથી ભવિષ્યવાણી ન કરવામાં આવી હોત તો આ અશક્ય હોત. ઉદાહરણ માટે પ્રાચીન કોરિયામાં ગ્વાંગેટો મહાન નામનો એક રાજા હતો જે મંચુરિયા પર શાસન કરતો હતો, જે હવે ચીનનું ક્ષેત્ર છે. શું થશે જો કોરિયા ચીની સરકારથી મંચુરિયા પાછું આપવાની માંગણી કરે? ચીન તેને ક્યારેય પાછું નહીં આપે. જેની ભવિષ્યવાણી નથી કરવામાં આવી તે ક્યારેય પણ થઈ શકતું નથી. ઇઝરાયલના પુનઃસ્થાપિત થવા પર કોણ પ્રગટ થશે? જ્યારે ઇઝરાયલની પુનઃસ્થાપના કરવામાં આવશે ત્યારે બીજી વાર આવનાર ખ્રિસ્ત રાજા દાઉદના આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેથી જ્યારે ઇઝરાયલ તેની ખોવાયેલી સંપ્રભુતા પુનઃ પ્રાપ્ત કરશે ત્યારે ખ્રિસ્ત બીજી વાર આવશે, બાપ્તિસ્મા લેશે અને સુવાર્તાના બારણા ખોલશે. ઈસુએ કહ્યું, જ્યારે તમે જુઓ છો કે અંજીરીની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડા ફૂટવા માંડે છે તો આ ચિહ્ન છે કે હું આ પૃથ્વી પર બીજી વાર આવીને સુવાર્તાનું કાર્ય શરૂ કરું છું. પ્રકટીકરણ અધ્યાય 3માં પરમેશ્વરે કહ્યું, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું. જો કોઈ બારણું ઉગાડશે તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. તે વર્ષ જ્યારે બારણું ઉગાડવામાં આવ્યું 1948 હતું, જ્યારે અંજીરીની ડાળી કુમળી થઈ ગઈ ને તેના પાંદડા ફૂટવા માંડ્યા. તે જ સમય હતો જ્યારે ભવિષ્ય સૂચક રાજા દાઉદ બીજી વાર આવ્યા. માત્ર રાજા દાઉદ હોવાની ઘોષણા કરવાથી કોઈ પણ બીજી વાર આવનાર ખ્રિસ્ત નથી હોઈ શકતું. શું એવું કોઈ ચિહ્ન નહીં હોવું જોઈએ જેનાથી આપણે રાજા દાઉદને ઓળખી શકીએ? ભાઈઓ અને બહેનો, આપણે કોઈ સબૂત વગર આ પ્રચાર નથી કરતા કે પિતા આનસાંગ હુંગ જ પરમેશ્વર છે. શું બાઇબલમાં પ્રબોધકોની સાક્ષી ન હોવી જોઈએ? ઈસુએ તેમના પ્રથમ આગમન પર માત્ર 3 વર્ષો સુધી સુવાર્તાનું કાર્ય કર્યું. તેમને બાકી 37 વર્ષોને તેમના બીજા આગમન પર પૂરા કરવા જોઈએ. જ્યારે તમે 1948માં 37 વર્ષોને ઉમેરો તો કયું વર્ષ મળશે? શું આ 1985ની સાલ નથી? 1985માં શું થયું? આવો આપણે મીખા અધ્યાય 4 વચન 1 જોઈએ. પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે ને તેને બીજા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે અને લોકોના ટોળે ટોળે ત્યાં ચાલ્યા આવશે. ઘણી પ્રજાઓ કહેશે, ચાલો આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિશે શીખવશે ને આપણે તેના પંથમાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાના વચન યરૂશાલેમમાંથી નીકળશે. અંતના દિવસોમાં શું થવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે? પરમેશ્વર સ્વયં આ પૃથ્વી પર આવશે અને સિયોનમાં નિયમશાસ્ત્રની ઘોષણા કરશે. આવો આપણે વચન 6 દ્વારા જોઈએ કે અંતના દિવસોમાં શું થશે. યહોવા કહે છે, તે દિવસે જે લંગડી છે તેને હું સમેટીશ ને જેને કાઢી મૂકેલી છે તથા જેને મેં દુઃખી કરી છે તેને હું ભેગી કરીશ. જે લંગડાતી હતી તેમાંથી હું પ્રજા થાય એવો પ્રજાનો શેષ ઉત્પન્ન કરીશ ને જેને દૂર કાઢી મૂકેલી હતી તેમાંથી એક બળવાન પ્રજા ઊભી કરીશ. અને સિયોન પર્વતમાં તેઓના ઉપર ત્યારથી તે સર્વકાળ માટે યહોવા રાજ કરશે. હે ટોળાના બુરજ, સિયોનની પુત્રીના ડુંગર, તે તારે ત્યાં આવશે. હા, અગાઉનું રાજ્ય યરૂશાલેમની પુત્રીનું રાજ્ય તારે ત્યાં આવશે. હવે તું શા માટે મોટેથી બૂમ પાડે છે? શું તારામાં રાજા નથી? આપણી પાસે કોણ નથી? સિયોનનો રાજા, રાજાઓનો રાજા, તે આપણા પરમેશ્વર છે. શું તારો મંત્રી નાશ પામ્યો છે કે તારા પર પ્રસૂતિથી પીડાતી સ્ત્રીના જેવી વેદના આવી પડી છે? યશાયા અધ્યાય 9 વચન 6માં આ લખ્યું છે, કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે અને તેને શું નામ આપવામાં આવશે? અદ્ભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા ને શાંતિનો સરદાર, એ નામ આપવામાં આવશે. લખ્યું છે કે પરમેશ્વર જે મંત્રી છે નાશ પામ્યો છે. આ ક્યાં થશે? આ સિયોનમાં થશે. ઈસુ 1918માં બીજી વાર આ પૃથ્વી પર આવ્યા.
1948માં જ્યારે તે 30 વર્ષના હતા ત્યારે તેમણે ભવિષ્યવાણી પ્રમાણે બાપ્તિસ્મા લીધું અને તે 1985માં દાઉદના રાજ્યસનની ભવિષ્યવાણીના બાકી 37 વર્ષોને પૂર્ણ કરીને સ્વર્ગ જતા રહ્યા. આ લખ્યું છે કે શું તારામાં રાજા નથી? શું તારો મંત્રી નાશ પામ્યો છે? પિતાના સ્વર્ગારોહણના 4 વર્ષ પહેલા એક સાપ્તાહિક ધર્મપત્રિકાએ પિતા સાથે ઇન્ટરવ્યુનો લેખ પ્રકાશિત કર્યો હતો. પિતાએ કહ્યું, બીજી વાર આવનાર ઈસુને દાઉદના રાજ્યસન પ્રમાણે 37 વર્ષ સુધી સુવાર્તા પ્રચાર કર્યા પછી મરવું જોઈએ. આપણે પિતા વિશે આ અદ્ભુત ભવિષ્યવાણીનો અભ્યાસ કરવાની જરૂર છે. માત્ર 1948માં બાપ્તિસ્મા લેનાર કોઈ પણ ભવિષ્ય સૂચક દાઉદ નથી હોઈ શકતો. એવી ભૂમિકાઓ અને કાર્ય છે જેમને માત્ર દાઉદ જ નિભાવી શકે છે. પરમેશ્વરે માત્ર દાઉદને સનાતન કરાર આપ્યો છે, ત્યારે દાઉદ સિવાય બીજો કોઈ સનાતન કરારને નથી લાવી શકતો. શું આ સનાતન કરાર નવો કરાર નથી, જેને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ? પછી કેમ કે તેમના પ્રથમ આગમન પર તેમણે 3 વર્ષો સુધી નવા કરારનો પ્રચાર કરવાના દ્વારા રાજ્યની સુવાર્તાનું નેતૃત્વ કર્યું. તેથી તેમને તેમના બીજા આગમન પર બાકી 37 વર્ષો સુધી નવા કરારનો પ્રચાર કરવાના દ્વારા રાજ્યની સુવાર્તાનું નેતૃત્વ કરવું પડશે. માત્ર ખ્રિસ્ત આનસાંગ હોંગ જ છે જેમણે 1948થી 1985 સુધી 37 વર્ષોનું સુવાર્તાનું કાર્ય પૂર્ણ કર્યું અને તે પછી સ્વર્ગ જતા રહ્યા. કોણે નવા કરારનો પ્રચાર કર્યો અને તેને આ પૃથ્વી પર ફરી લાવ્યા? કોણે આ યુગમાં સર્વ લોકો માટે સાબાત દિવસ, પાસ્ખા પર્વ અને નવા કરારના 3 વારના 7 પર્વોને પુનઃસ્થાપિત કર્યા? તે માત્ર આપણા સ્વર્ગીય પિતા ખ્રિસ્ત આનસાંગ હોંગ છે. આજે ઘણા બધા જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો દાવો કરે છે કે તેઓ તે છે જેમની બાઇબલમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે, પણ તે એવો દાવો તે સ્થાન પર કરે છે જ્યાં નવા કરારનું સત્ય નથી. ભલે તેઓ હજારો કે લાખો વાર આ હઠ કરે, તેઓ ક્યારેય પણ બીજી વાર આવનાર ખ્રિસ્ત નથી થઈ શકતા. તે બીજી વાર આવનાર ખ્રિસ્ત ન હોવાથી તેથી તે પાસ્ખાનું પાલન નથી કરતા, તે સાબાતનું પાલન નથી કરતા. ભલે તે બીજી વાર આવનાર ખ્રિસ્ત હોવાનો દાવો કરે છે, તો પણ તે રવિવારની આરાધના અને ક્રિસમસ મનાવે છે. આવો આપણે હજકેલ અધ્યાય 37માં પરમેશ્વરના વચન જોઈએ. હજકેલની પુસ્તક શારીરિક રાજા દાઉદની મૃત્યુના 400 વર્ષ પછી લખવામાં આવી હતી. વચન 24માં આ લખ્યું છે, મારો સેવક દાઉદ તેઓનો શિર રાજા થશે, તે સર્વનો એક પાળક થશે. વળી તેઓ મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશે, મારા વિધિઓ પાળશે ને તેમનો અમલ કરશે. આ લખવામાં આવ્યું છે કે ઝુંડ જેની દોરવણી દાઉદ કરશે તે પરમેશ્વરના નિયમ અને વિધિઓનું પાલન કરશે. પછી દાઉદના પ્રગટ થયાની પહેલા શું આ ઝુંડ પરમેશ્વરના નિયમ અને વિધિઓનું પાલન કરી રહ્યું હતું? છેવટે માત્ર દાઉદના પ્રગટ થયા પછી જ તે પરમેશ્વરના નિયમોનું પાલન કરી શકે છે અને વિધિઓને પાળી શકે છે. આ પણ લખ્યું છે કે માત્ર દાઉદ જ બાઇબલને ઉગાડી શકે છે. હજકેલ અધ્યાય 37 વાંચવાના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે પરમેશ્વરના લોકો માત્ર દાઉદના પ્રગટ થયા પછી જ પરમેશ્વરના નિયમ અને વિધિઓનું પાલન કરી શકે છે, તે પહેલા નહીં. વચન 25, વળી જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો, જેમાં તમારા પૂર્વજો રહેતા હતા, તેમ તેઓ રહેશે. તેઓ તેઓના છોકરા તથા તેઓના છોકરાના છોકરા તેમાં સદા રહેશે. મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો સરદાર થશે. વળી હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ, તે તેમની સાથે સદાકાળનો કરાર થશે. હું તેમને ઠરીઠામ પાડીશ ને તેમનો વિસ્તાર વધારીશ ને મારું પવિત્ર સ્થાન તેઓમાં સદાને માટે સ્થાપીશ. જો પિતા આ પૃથ્વી પર ન આવ્યા હોત અને પરમેશ્વરના નિયમ, વિધિઓ અને નવા કરારની સર્વ આજ્ઞાઓને ન શીખવી હોત, તો શું આપણે સાબાત દિવસ, પાસ્ખા, પર્વો, પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરને ઓળખી શકતા? મીખા અધ્યાય 4 પ્રમાણે આપણે પરમેશ્વરના નિયમ અને માર્ગોને શીખવનાર કોણ હશે? આ લખ્યું છે, પરમેશ્વર સ્વયં પાછલા દિવસોમાં આવશે અને આપણને તેમના માર્ગો વિશે શીખવશે. જો તેમણે આપણને શીખવ્યું ન હોત તો આપણે નવા કરારના કોઈ પણ નિયમને ક્યારેય ન જાણી શકતા. બાઇબલ મુદ્રિત કરવામાં આવ્યું હોવાથી તેથી બધા પ્રેરિત યોહાનની જેમ બહુ રડ્યા. સ્વર્ગમાં કે પૃથ્વી પર કે પૃથ્વીની નીચે કોઈ પણ બાઇબલને નહોતો ઉગાડી શકતો. પણ આપણા સ્વર્ગીય પિતા ખ્રિસ્ત આનસાંગ હોંગ આ પૃથ્વી પર આવ્યા
સત્યના માર્ગને ખોલ્યો અને આપણને નવા કરારની સુવાર્તાની સંપૂર્ણ સમજ આપી, જેથી આપણે સ્વર્ગના રાજ્યમાં પાછા જઈ શકીએ. જ્યારે કોરિયા ગણરાજ્ય આત્યંતિક ગરીબીથી પીડિત હતું, ત્યારે આપણા સ્વર્ગીય પિતા આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જ્યારે કોરિયા જાપાન દ્વારા ઉત્પીડિત કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તેમનો જન્મ આ પૃથ્વી પર થયો. તેમના બાપ્તિસ્મા લીધાના થોડા સમય પછી જ 25 જૂન 1950માં કોરિયાઈ યુદ્ધ ફાટી નીકળ્યું. 3 વર્ષ સુધી ચાલ્યું. આ યુદ્ધના કારણે કોરિયા આર્થિક રૂપથી વિશ્વનો સૌથી નબળો દેશ બની ગયો. ત્યારથી લગભગ 70 વર્ષ વીતી ગયા છે. જે દેશ ક્યારેક સૌથી ગરીબ હતો, આજે વિશ્વના શીર્ષ 10 આર્થિક રૂપથી શક્તિશાળી દેશોમાંથી એક બની ગયો છે. એવા કઠણ સમય વખતે ખ્રિસ્ત આનસાંગ હોંગ આ પૃથ્વી પર આવ્યા અને ઘણી કઠિનાઈઓ છતાં ચર્ચનું નેતૃત્વ કર્યું. આપણા પિતા આ ભવિષ્યવાણીઓ પ્રમાણે પ્રગટ થયા અને આ ભવિષ્યવાણીઓ પ્રમાણે તે સ્વર્ગમાં જતા રહ્યા. આવો આપણે પરિશ્રમપૂર્વક પ્રચાર કરીએ અને આપણા પિતાની વડાઈ કરીએ, જે પૃથ્વી પર હયાત સ્વર્ગીય માતા સાથે આ સુવાર્તા કાર્યનું નેતૃત્વ કરી રહ્યા છે. આવો આપણે યશાયા અધ્યાય 51 વચન 7 જોઈએ. હે ન્યાયપણું જાણનારા અને જેઓના મનમાં મારો નિયમ છે, તે તમે મારું સાંભળો. માણસની નિંદાથી બીસો નહીં, ને તેઓના આપણે શેનાથી નહીં ડરવું જોઈએ? તેઓના મેણાથી ડરશો નહીં. પ્રથમ ચર્ચના સમયમાં ઈશુ આ પૃથ્વી પર આવ્યા અને ત્રીજા દિવસે મુએલાઓમાંથી જીવી ઉઠ્યા. પુનરુત્થાનના 40 દિવસો પછી સ્વર્ગારોહણની પહેલા તેમણે તેમના શિષ્યોને સમરૂન અને પૃથ્વીના છેડા સુધી આ સુવાર્તા પ્રચાર કરવાની આજ્ઞા આપી. શિષ્યોએ ખંતથી પ્રચાર કર્યો કે ઈસુ જ ખ્રિસ્ત છે. જો કે તેમની આજુબાજુના લોકોએ કહ્યું, શું તે સુથારનો પુત્ર નથી? કેવી રીતે એક માણસ પોતાને પરમેશ્વર બનાવી શકે છે? જ્યારે પણ શિષ્યોએ પ્રચાર કર્યો કે ઈસુ ખ્રિસ્ત છે, ત્યારે લોકોએ અડચણો નાખી અને તેમની નિંદા કરી. આપણા વિશે શું, જે પવિત્ર આત્માના યુગમાં જીવી રહ્યા છે, આપણી સાથે પણ તેમ જ છે. ઈસુ જે પુત્રના યુગમાં આવ્યા હતા, ખ્રિસ્ત આનસાંગ હોંગ છે, જે પવિત્ર આત્માના યુગમાં આવ્યા હોવાથી તેથી એક એવી જ પરિસ્થિતિ અત્યારે પણ થઈ રહી છે. તેથી આ સ્વાભાવિક છે કે દર સમયે આપણી પાસે અડચણો આવે છે અને આપણી નિંદા થાય છે. જો કે પરમેશ્વરે કહ્યું, જે અડચણો ઉત્પન્ન કરે છે અને નિંદા કરે છે તે માત્ર તેમની ભૂમિકા પૂર્ણ કરી રહ્યા છે. આપણે ક્યારેય પણ આપણા વિશ્વાસને ઠંડો ન થવા દેવો જોઈએ અથવા તેમના કારણે આપણા વિશ્વાસને ખોવો ન જોઈએ. વચન 8 શું કહે છે? કેમ કે કીડો વસ્ત્રની જેમ તેઓને ખાઈ જશે ને કંસારી ઊનની જેમ તેઓને ખાઈ જશે, પણ મારું ન્યાયીપણું સદાકાળ ટકશે ને મારું તારણ પેઢી દર પેઢી રહેશે. રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા. પૂર્વકાળની જેમ અને પુરાતન કાળની પેઢીઓમાં થયું તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડે ટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી? જેણે સમુદ્રને તેના અગાધ પાણીને સૂકવી નાખ્યા, જેણે ઉદ્ધાર પામેલાઓને પાર ઉતારવાને અર્થે સમુદ્રના ઊંડાણોમાં થઈને માર્ગ કરી આપ્યો, તે જ તું નથી? યહોવાથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદ સહિત સિયોન પહોંચશે અને તેમને માથે સર્વકાલિક આનંદ રહેશે. તેમને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને શોક તથા નિશ્વાસનું શું થઈ જશે? શોક તથા નિશ્વાસ જતા રહેશે. આપણે તે છીએ જેમના વિશે બાઇબલમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે. જ્યારે પિતા આ પૃથ્વી પર હતા, ત્યારે હું યુવાન પુખ્ત હતો. એક દિવસ મેં તેમને પૂછ્યું, પિતાજી, પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે અમે યુવાન પુખ્તોએ શું કરવું જોઈએ? જો ઘણા ગુણમાંથી એકને પસંદ કરવાનો હોય, તો સૌથી વધારે મહત્વપૂર્ણ ગુણ શું છે જે તમે ઈચ્છો છો કે યુવાન પુખ્તોમાં હોય? તેમણે આ કહેતા જવાબ આપ્યો, વિશ્વાસ રાખો. પિતાએ કહ્યું, વિશ્વાસ રાખો. જ્યારે આપણે તેમના જવાબ વિશે ધ્યાનપૂર્વક વિચારીએ છીએ, તો બાઇબલ કહે છે કે પ્રેરિતોનો વિશ્વાસ આપણા વિશ્વાસ વગર સંપૂર્ણ નથી થઈ શકતો. ભલે 2000 વર્ષ પહેલા તેમની પાસે એવો વિશ્વાસ હતો જેનો સંસાર યોગ્ય ન હતું. પવિત્ર આત્માના યુગમાં પરમેશ્વર ઈચ્છે છે કે આપણો વિશ્વાસ પિતાના યુગ અને પુત્રના યુગમાં તેમના લોકોના વિશ્વાસથી વધારે હોય. પ્રેરિતોએ માત્ર ભવિષ્યમાં પૂર્ણ થનાર ભવિષ્યવાણીઓને જાણી હતી. તેમણે તે ભવિષ્યવાણીઓને પૂર્ણ થતા ન જોઈ. તેમણે અંજીરીની ડાળીને કુમળી થતા અને તેમના પાંદડા ફૂટતા ન જોયા. પણ શું આપણે તેની પૂર્ણતાના યુગમાં નથી જીવી રહ્યા? પરમેશ્વરે તેમને દૂરથી એક પ્રકટીકરણ દ્વારા જ યરુશાલેમને બતાવી, જે કન્યા છે, હલવાનની વહુ છે. આપણા વિશે શું? શું આપણે યરુશાલેમને શરીરમાં નથી જોઈ રહ્યા? આપણે માતાથી આશીષને પ્રાપ્ત કરીએ છીએ અને તેમની પ્રાર્થનાઓને સાંભળીએ છીએ. યોહાન અને વિશ્વાસના પૂર્વજોને આપણાથી કેટલી ઈર્ષા થતી હશે.
મને નથી લાગતું કે આપણે તે જાણીએ છીએ કે આપણે ખરેખરમાં કેટલા આશીર્વાદિત છીએ. આપણે ભવિષ્ય સૂચક રાજા દાઉદની સંતાન, પરમેશ્વરની સંતાન છીએ, જેમની ભવિષ્યવાણી બાઇબલમાં કરવામાં આવી છે. સોનાને વિશ્વનો સૌથી કિંમતી ખજાનો માનવામાં આવે છે, ખરું ને? લોકો કહે છે કે બીજો સૌથી કિંમતી ખજાનો મીઠું છે અને ત્રીજો હવે છે. અમુક કહે છે કે હું કાલથી કઠણ મહેનત કરીશ. હું આ વર્ષે ખરેખરમાં મહામારીના કારણે ઘણું બધું ન કરી શક્યો, તેથી હું આવતા વર્ષે ઉત્તમ કરીશ. જે લોકો આ પ્રમાણે વિચારે છે તે હવે નામનો ખજાનો ખોવી રહ્યા છે. હું તમને સિયોનમાં વિશ્વાસયોગ્ય સંતાન બનવા માટે કહેવા ઈચ્છું છું, જે પિતાની સાક્ષી આપે છે અને તેમના હૃદયની સંતુષ્ટિ સુધી માતાની વડાઈ કરે છે, કેમ કે તેમણે આપણને હવે નામનો મૂલ્યવાન ખજાનો આપ્યો છે. આશા કરતા કે તમે વધારે અનુગ્રહ મેળવ્યો હશે, હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.